અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે। 19 ઓગસ્ટે થયેલી ફાળવણી બાદ બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહ્યો હતો। આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો ન હતો। દરમિયાન તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ જીઆઈડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી હતી। જોકે ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય તેમની અરજીઓ ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યાઓ એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી। બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતોને તથા ફરિયાદોને સાંભળી હતી।